નમસ્કાર દોસ્તો, આજે તમારું સીધું મારી કારમાં સ્વાગત છે. દોસ્તો, આજે નવી ટ્રીપમાં અમે જઈ રહ્યા છીએ. આજે અમદાવાદ એક કામ હોવાથી અમે અમદાવાદ જઈ રહ્યા છીએ અને ભરૂચથી અમદાવાદ ને અમદાવાદથી ભરૂચ હું જે જોઈશ રોડ ઉપર જે હશે એ તમને બતાવીશ. આજે એક જ દિવસની ટ્રીપ છે. અત્યારે અમે નીકળીએ છીએ 9 વાગે અને સાંજે લગભગ સાંજ પડતા અમે આવી જઈશું. તો દોસ્તો, મારી ચેનલમાં લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું અને આપણે સીધા રોડ ઉપર જઈને મળીએ. દોસ્તો, આજની ટ્રીપની શરૂઆત કરીએ અને સીધા રોડ ઉપર જઈને મળીએ. દોસ્તો મિત્રો, અમે રોડ ઉપર ચડી ગયા છીએ. રોડ ઉપર અમે ગાડી ચલાવી રહ્યા છીએ. જો તમને સામે દેખાય એ જંબુસર બાયપાસનો ઓવરબ્રિજ છે. નીચે રેલવે લાઇન જાય છે અને જમણી બાજુ જાઓ તો જંબુસર ને વાગરા બાજુ જવાય અને ડાબી બાજુ ભરૂચ સિટીમાં જવાય. દોસ્તો, આ મેં બ્રિજ ઘણીવાર બતાવી દીધો છે એટલે આ બ્રિજ વિશે ચર્ચા નહીં કરીએ, પણ આપણે રોડ જુઓ દોસ્તો. રોડની કન્ડિશન સારી નથી. આગળ જતાં આના કરતાં પણ ખરાબ રોડ મળવાનો છે. જ્યાં સુધી એક્સપ્રેસ હાઈવે ઉપર નહીં ચડીએ ત્યાં સુધી આવો જ રસ્તો મળવાનો છે, રોડ મળવાનો છે. દોસ્તો, એક્સપ્રેસ હાઈવેની કન્ડિશન બી ખરાબ છે. જુઓ આ બ્રિજની કન્ડિશન જુઓ. દોસ્તો, ભરૂચ એક ઔદ્યોગિક શહેર છે અને ભરૂચથી દહેજ અપડાઉન કરવાવાળાની સંખ્યા બહુ બધી છે. કેટલી બધી બસો અને ટ્રકો આ રોડ ઉપરથી પસાર થાય છે, છતાં આ રોડ દર ચોમાસે એવો થઈ જાય છે. મિત્રો, દહેજ રોડ ઉપર હું આગળ વધી રહ્યો છું. જેમ જેમ આગળ જાઉં છું ને એમ દોસ્તો રસ્તો ખરાબ મળતો જાય છે. અને સામે જો જે ક્રેન દેખાય છે ને એ ક્રેન આપણે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ ચાલે છે ને આ પિલર છે ને બુલેટ ટ્રેનના પિલર બને છે. એની ઉપર બુલેટ ટ્રેન ચાલશે ભવિષ્યમાં. અને જમણી બાજુ જો તમને દેખાયું હોય ને તો જમણી બાજુ બુલેટ ટ્રેનનું ભરૂચ માટેનું સ્ટેશન છે, સ્ટોપેજ માટેનું સ્ટેશન છે. જુઓ દોસ્તો, આ બે ટ્રક વચ્ચે જે રસ્તો દેખાય કેટલો ખરાબ છે. આનો કોઈ હલ જ નથી. દર ચોમાસે આ રસ્તો આવો જ ખરાબ થઈ જાય છે. અને આ વખતે તો વરસાદ પણ એટલો પડેલો છે ને વધારે પડેલો છે અને એને લીધે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. અને આ રોડ ઉપર ભારે વાહનો એટલા બધા ચાલે છે ને એને લીધે રસ્તો ખરાબ વધારે થાય છે. જો તમને દેખાતા હશે કેટલા ટ્રકો, ભારે ટ્રકો, મોટા લાંબા ટ્રકો જાય છે દોસ્તો. અને આ રોડ ઉપર બીજા 3 કોરિડોર બને છે. મેં તમને એક કોરિડોર તો બતાવેલો બુલેટ ટ્રેનનો, બીજો કોરિડોર ગૂડ્સ ટ્રેનનો બને છે જે હમણાં આવશે રસ્તામાં, અને ત્રીજો આ એક્સપ્રેસ હાઈવે. એટલે આ રોડ ઉપર 3 કોરિડોર પ્લસ અહીંથી 45 કિલોમીટર દૂર તમે જાઓ ને તો દહેજ ઉદ્યોગનગર આવે છે. ત્યાં કેટલી બધી ફેક્ટરીઓ છે, અસંખ્ય ફેક્ટરીઓ છે, છતાં દોસ્તો આવું નવું ચાલે છે. ખેર, જવા દો આ વાતોને. જુઓ દોસ્તો, અમે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. એક્સપ્રેસ હાઈવે ઉપર પણ તમે જોશો ને મારો કેમેરો કેટલો વાઇબ્રેટ થાય છે, કારણ કે એક્સપ્રેસ હાઈવે એકદમ સ્મૂથ અને સમતલ નથી. એક્સપ્રેસ હાઈવેના નજારા બહુ મસ્ત છે પણ તમને સ્ટેબલ દેખાતા નહીં હોય. જુઓ દોસ્તો, એક્સપ્રેસ હાઈવે 4 લેન છે, પોળો મસ્ત બનાવેલો છે. પહેલી લેન છે ઇમરજન્સી માટે અને ઓવરટેક માટે છે, બીજી લેન કાર માટે છે, ત્રીજી લેન બસ અને ટ્રક માટે છે અને ચોથી લેન મલ્ટી એક્સલ માટે છે. દોસ્તો, બધું બહુ મસ્ત બનાવેલું. જો આ પુલ આવે છે ને ત્યાં મારે ગાડીની સ્પીડ ધીમી કરવી પડે છે, કારણ કે પુલ અને રોડની વચ્ચે છે ને અનબેલેન્સ થઈ ગયું છે વરસાદને લીધે. રોડ થોડોક દબાઈ ગયો છે અને પુલ તો દબાતા નથી, એટલે પુલ થોડો ઊંચો થઈ ગયો છે ને રોડ નીચે થઈ ગયો છે. એક જગ્યાએ તો દોસ્તો તમને દેખાશે, હું તમને બતાવીશ, પણ મારી ગાડી રીસાની પછડાણી એટલી નીચે ઢબ દઈને બેસી ગઈ હતી, કારણ કે પુલ અને રસ્તા વચ્ચે બેલેન્સ જ નહોતું. મિત્રો, તમે કંઈ જોયું? જો હમણાં ઉપર છે ને કેમેરામાં કદાચ વાઇબ્રેટ થાય તો દેખાતું હોય તો ખબર નહીં, ઉપર છે ને આપણે ઈગલ
કબૂતરનો કોઈ નાના પક્ષીઓનો શિકાર કરે છે અને અમે લાઈવ શિકાર ઉપરથી જોયો હમણાં. કદાચ તમને દેખાતું હોય તો તમારી કિસ્મત, કારણ કે આવા દ્રશ્યો તો કિસ્મતવાળાને જ જોવા મળે, કારણ કે આવા જનરલી દ્રશ્યો આપણે જોવા નથી મળતા. જુઓ આ એક્સપ્રેસ હાઈવેની કન્ડિશન, એક્સપ્રેસ હાઈવે હજી હમણાં જ બનેલો છે છતાં એની કન્ડિશન જુઓ. અહીંયા મારી ગાડી તો જુઓ ઢબ દેખાની થશે પેલી બેસશે એકદમ, અને અવાજ પણ આવશે, હું તમને અવાજ પણ સંભળાવીશ. જોજો જુઓ અહીંયા આ જેવું હું બ્રિજ ક્રોસ કરીશ ને એવું ગાડી ઢબ દેખાની પડશે. જો આ જ જગ્યાએ ઢબ દેખાની ગાડી પડશે એકદમ. જો આખી ગાડી આમ હલી ગયેલી. દોસ્તો એક્સપ્રેસ હાઈવે નવો જ બનેલો છે, એની કન્ડિશન સારી નહોતી અને કેમેરો બહુ વાઇબ્રેટ કરતો હતો, એટલે મેં એક્સપ્રેસ હાઈવેનું બહુ બતાવ્યું નહીં. પણ છતાં મને એવી ઈચ્છા થઈ કે ચાલો તમને થોડુંક બતાવું. તો જુઓ એક્સપ્રેસ હાઈવેમાં જે રિફ્રેશમેન્ટ સેન્ટર થોડું ચાલુ થયું છે ને, એમાં અમે રિફ્રેશમેન્ટમાં નીચે ઉતરેલા છીએ. જુઓ આ બાજુમાં રિફ્રેશમેન્ટ સેન્ટર ચાલુ થયું છે રિફ્રેશમેન્ટ માટેનું, અને ટ્રકો પણ ઊભેલી છે અને અમુક આઉટલેટ બી ખુલ્લા છે. અને જુઓ આ છે ને BPCL કે HPCLનો, BPCLનો જ લગભગ કોકો પંપ છે, કંપની ઓપરેટેડ પંપ છે. ત્યાં તમને પેટ્રોલની ને ડીઝલની ક્વોલિટી સારી મળશે. અમે ઊભા નથી રહ્યા, ખાલી તમને બતાવવા માટે અમે નીચે ઉતરેલા, નીચે ઉતરીને ફરીથી પાછા એક્સપ્રેસ વે ઉપર અમે ચડી ગયા છીએ દોસ્તો. કારણ કે એક્સપ્રેસ વેની કન્ડિશન એટલી બધી સારી નથી, એટલે હું તમને જાજુ નહીં બતાવું. અને જુઓ એક્સપ્રેસ હાઈવેને આજુબાજુના નજારા બહુ મસ્ત છે, બહુ મજા આવે એવું છે, પણ કેમેરો એટલો વાઇબ્રેટ થઈને મજા નથી આવતી. મિત્રો ફાઇનલી અમે એક્સપ્રેસ હાઈવેથી નીચે ઉતરી રહ્યા છીએ અને બીજા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી રહ્યા છીએ. અત્યારે અમે હતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર, હવે અમે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી રહ્યા છીએ. મિત્રો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ફાઇનલી આવી ગયો છે અને આશા કરીએ કે આ થોડો સારો હોય. હમણાં મેં 15 દિવસ પહેલાં નીકળ્યા હતા ત્યારે કન્ડિશન એટલી બધી સારી નહોતી. અત્યારે આશા કરીએ કે થોડું ઘણું રિપેર થઈ ગયું હોય અને સારો હોય. જુઓ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના નજારા, વાંધો નથી, અત્યારે તો સારો લાગે છે. રસ્તો આગળ જતાં જોઈએ કેવો નીકળે. જુઓ દોસ્તો કેવા નજારા છે ને કેવો મસ્ત ધૂપ ખીલી છે. ધૂપને લીધે જે આજુબાજુની ગ્રીનરી છે એ મસ્ત લાગે છે દોસ્તો. આપણે વખાણ કરતા હતા ને ખરાબ રસ્તો આવ્યો. મિત્રો આ મહી નદીનો પુલ છે, આ પહેલાં બી 10 દિવસ પહેલાં નીકળેલો ત્યારે બી આવી જ કન્ડિશન હતી ને અત્યારે આ જ કન્ડિશન છે દોસ્તો. એને આ એક્સપ્રેસ હાઈવેનો રસ્તો આવો દોસ્તો. નીચે મહી નદી નીચે વહે છે, આ ઉપરનો બ્રિજ છે અને બ્રિજની કન્ડિશન જુઓ દોસ્તો. કોઈ પણ એવું ના કહી શકે કે આ એક્સપ્રેસ હાઈવે છે, આ કોઈ ગામડાનો રસ્તો હોય એવું લાગે છે દોસ્તો. એકદમ ખરાબ છે. જુઓ બાજુનો ટ્રક કેવો હાલક ડુલક થાય, એમ લાગે કે હમણાં મારી ઉપર પડશે. ખરેખર ખતરનાક રસ્તો કહેવાય આ દોસ્તો. ખબર છે અત્યારે મારી ગાડીની સ્પીડ કેટલી છે? એક્સપ્રેસ હાઈવે છે છતાં પણ 15 થી 20 કિલોમીટર પ્રતિ અવર આ એક્સપ્રેસ હાઈવે ઉપર મારી ગાડીની અત્યારની સ્પીડ છે. અને આ જુઓ બાજુમાં ટ્રક, બિચારા ટ્રકવાળા પણ શું કરે, આમાં કોઈની એક્સલ તૂટે, કોઈનો પંચર થાય, કોઈનું કંઈ થઈ જાય. કારણ કે રસ્તો જેટલો ખરાબ છે, બ્રિજ જ એટલો ખરાબ છે. હવે થોડો રસ્તો સારો આવ્યો, જોઈએ આવો નવો રસ્તો આગળ મળે તો સારું છે, નકર આપણે કંટાળી જઈશું. મિત્રો ફાઇનલી અમે અમદાવાદ વડોદરા કે વડોદરા અમદાવાદ જે કોઈ એક્સપ્રેસ હાઈવે પણ પૂરો કરી લીધો છે. હવે એક્સપ્રેસ હાઈવેનો એન્ડ આવેલો છે. અમારે રિંગ રોડ ઉપર ચડવાનું છે અને રિંગ રોડ ઉપર ચડવા માટેનું એક્ઝિટ ટૂંક સમયમાં આવેલું છે. જે સામે બ્રિજ દેખાય છે ને એ બ્રિજ ઉપરથી જ જવાનું છે. જો હમણાં એક્ઝિટ આવ્યું ને રાજકોટ તરફ જવું હોય ને તો એક્ઝિટથી નીકળવાનું, પણ આપણે જવું છે ગાંધીનગર બાજુ, એટલે આગળના એક્ઝિટથી રાઉન્ડ મારીને આ બ્રિજ ઉપર ફરીથી આવશું દોસ્તો. જો હમણાં જ એક્ઝિટ આવશે જ, એક્ઝિટ આ ટ્રક આગળ જ છે, આ ટ્રક
આ ગાડીવાળાએ જે સાઈડ આપેલી છે ને એવી રીતે મેં બી સાઈડ આપી દીધી છે અને આપણે આની પાછળ જ જવાનું છે. જો દોસ્તો આ એક્ઝિટ આવી ગયું છે અને આજની ટૂરનો આપણો પહેલો ટોલ હમણાં આવશે. આ ટોલ આવશે અહીંયા લગભગ 130 રૂપિયા એકસાથે કપાઈ જશે મારા એક્સપ્રેસ હાઈવેના. તો દોસ્તો હવે હું એક્સપ્રેસ હાઈવે છોડી રહ્યો છું. એક્સપ્રેસ હાઈવે પણ તમને ઝાઝો બતાવ્યો નહીં, કારણ કે હમણાં 10-15 દિવસ પહેલાં જ એક્સપ્રેસ હાઈવે બતાવેલો. એક્સપ્રેસ હાઈવેની કન્ડિશન ખાલી બ્રિજની જ ખરાબ હતી, બાકી આગળ સારો હતો, વાંધો નહીં. અમુક જગ્યાએ ખાડા છે. દોસ્તો જુઓ આપણો આ પહેલો ટોલ આજનો. અમે ટોલ આપીને આગળ વધી રહ્યા છીએ દોસ્તો, આગળ વધી ગયા છીએ અને હવે ટૂંક સમયમાં રિંગ રોડ ઉપર ચડીશું. દોસ્તો રિંગ રોડ ઉપર ટ્રાફિક આપને મળવાનો જ છે, અને કારણ કે અત્યારે 12:30નો ટાઈમ છે એટલે મળશે. જો દોસ્તો આગળ પોલીસવાળા ઊભા છે, મને રોકે છે. અહીંયા અમદાવાદ તમે આવો ને, જો મને જવાનું કહી દીધું, કારણ કે અમે બંને સીટ બેલ્ટ પહેરેલા, બાજુમાં મારી દીકરી છે એને મેં બંને સીટ બેલ્ટ પહેરેલા, એટલે જવાનું કહી દીધું. મિત્રો તમે અહીંયા અમદાવાદ આવો ને તો જો 4 વ્હીલ લઈને આવો તો સીટ બેલ્ટ જરૂર પહેરજો. બંને આગળની સીટવાળા બંને બેલ્ટ પહેરજો અને 2 વ્હીલર લઈને આવો તો હેલ્મેટ પહેરજો. કારણ કે અમદાવાદમાં જેવા એન્ટર થાવ ને, કોઈ બી એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસ ઊભા જ હશે અને અમદાવાદ સિવાયની બહારની પાસિંગની ગાડી હશે ને તો ચોક્કસ ઊભા રાખશે. કારણ કે એમને ખબર છે કે આ લોકો કશું રૂલ્સ ફોલો કર્યા વગર આવશે અને તમને દંડ ભરાવશે જ. કારણ કે તમે જો બેલ્ટ પહેર્યો નહીં હોય તો દંડ ભરવો જ પડશે, અને હેલ્મેટ નહીં પહેરી હોય તો પણ તમારા પાસે દંડ ભરાવશે. અમદાવાદની પ્રોપર ગાડીને નહીં રોકે, પણ બહારની ગાડીને રોકશે. દોસ્તો જુઓ અમે રિંગ રોડ ઉપર આવી ગયા છીએ. રિંગ રોડ ચાલુ થઈ ગયો છે અને સામે રિંગ રોડની બિલ્ડિંગો દેખાય છે. હું છે ને મિત્રો મારે દવા પીવાની હતી ને ભૂલી ગયો, એને માટે અમે નિકોલના એરિયામાં નીચે ઉતર્યા છીએ, કારણ કે રિંગ રોડ ઉપર અમને કોઈ મેડિકલ સ્ટોર મળ્યો નહીં. અત્યારે ગંગોત્રી મેઇન રોડ ઉપર છીએ અને ગંગોત્રી સર્કલ રોડ ઉપર છીએ અમે દોસ્તો, અને મેડિકલ શોધતા હતા. શોધી અને અમને ઘણું અંદર ગયા પછી મેડિકલ મળ્યો, અને મેડિકલની દવા લઈ અને પાછા અમે રિંગ રોડ તરફ જઈએ છીએ. અને અમારે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ જઈએ છીએ. દોસ્તો જુઓ અત્યારે નિકોલના રસ્તા જુઓ, થોડુંક વરસાદ આવે એવું અંધારું થઈ ગયું છે અને અમારે ઘરે જવાનું છે. ઘરે જઈને પછી આગળ જવાનું છે. દોસ્તો આજે તમને આખો રિંગ રોડ હું બતાવીશ. હવે કોની ઘરે જવાનું છે એ હું રિવીલ નહીં કરું, કારણ કે એ લોકોને બ્લોગમાં આવું ગમતું નથી. એટલે હવે સીધા આપણે એમના ઘરે નીકળી અને જમી અને રિંગ રોડ ઉપર ચડીને મળીશું. દોસ્તો ત્યાં જમવાનું છે બપોરે જમી અને આપણે નીકળીશું અને ફરી આપણે મળીશું. દોસ્તો મિત્રો બપોરે જમીને અમે નીકળી ગયા છીએ અને અમે અહીંયા આવ્યા અમદાવાદ. ત્યાં 3 જણા હતા, હવે ગાડીમાં 5 જણા થઈ ગયા છીએ. મારા મમ્મી પપ્પા એ બી બેઠા છે અને મારા પપ્પાને એક જગ્યાએ મૂકવાના છે. અને મેં તમને કીધું હતું ને કે એક પેઢીને મૂકવાની છે ને એક પેઢીને લાવવાની છે. એટલે મારી દીકરીને અમદાવાદમાં મૂકવાની છે અને મારા મમ્મીને પાછા મારા ઘરે લઈ જવાના છે. મારા સિસ્ટરના ઘરે હતા અને મારા પપ્પા ફરવા જવાના છે, એટલે એમને પણ મૂકવા જવાના છે બીજી જગ્યાએ. તો દોસ્તો આ રિંગ રોડમાં અમે ચડી ગયા છીએ. અમે રિંગ રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ. દોસ્તો હવે અડધો રિંગ રોડ તો પૂરો કરી લીધો છે. અત્યારે સામે વૈષ્ણોદેવી સર્કલ આવવાની તૈયારી છે, એની બિલ્ડિંગો આજુબાજુ દેખાય છે. હમણાં વૈષ્ણોદેવી સર્કલ પહેલાં જે એક અંડરપાસ આવે ને અંડરપાસ હમણાં આવશે, જે રેલવેનું અંડરપાસ છે. ઉપરથી રેલવે લાઇન જાય અને નીચેથી અંડરપાસમાંથી અમે જવાના છીએ. જો અંડરપાસ આવી ગયો છે અને આ અંડરપાસમાં છે ને દોસ્તો 2 વર્ષ પહેલાં અમે ભૂલા પડી ગયેલા, કારણ કે અમારે અંડરપાસ પૂરો થાય ને તરત જ યુટર્ન લેવાનો હતો, એને બદલે આગળ જતા રહ્યા હતા વૈષ્ણોદેવી સર્કલ સુધી. જુઓ દોસ્તો આ અંડરપાસ આવી ગયો, ઉપરથી રેલવેની લાઇન જાય છે. હવે રેલવેની લાઇન ક્યાંથી ક્યાં જાય મને ખબર નથી, મને આઈડિયા નથી. અને અમે નીચે અંડરપાસમાંથી નીકળી રહ્યા છીએ અને જો અંડરપાસ પૂરો થઈ ગયો અને અંડરપાસમાં 2 બાજુ મસ્ત ચિત્રો દોરેલા છે, મસ્ત લાગે છે. અને બીજો અંડરપાસ તરત જ ચાલુ થઈ ગયો છે દોસ્તો. અને વૈષ્ણોદેવી સર્કલનો અંડરપાસ હમણાં આવશે. આમાં છે ને અહીંયા એક રેલવેનું બી છે ને એક રોડથી બીજા રોડ ઉપર જવાનું બી પેલું રોડ ઉપર છે. એટલે
બે રોડ ઉપર એકારે આવે છે અને સામે તરત જ વૈષ્ણોદેવી સર્કલનો બ્રિજ પણ દેખાશે. હમણાં વૈષ્ણોદેવી સર્કલ આવી જશે સામે દોસ્તો. તો આ રીતનો રિંગ રોડ છે. જુઓ તમે રિંગ રોડના નજારા, રિંગ રોડનો ટ્રાફિક. જુઓ મિત્રો, બીજો એક અંડરપાસ આવેલો છે અને આ અંડરપાસ પછી તરત જ વૈષ્ણોદેવી સર્કલ લગભગ આવશે. કારણ કે આ રિંગ રોડ ઉપર હું ઘણીવાર નીકળું છું, પણ આપણે શું છે સીધા નીકળી જાય ને એટલે કયો એરિયા છે કયો એરિયા એની આઈડિયા ના આવે. જો ઉપરથી જાય છે ને એ વૈષ્ણોદેવી સર્કલવાળો સરખેજ ગાંધીનગર હાઈવેનો બ્રિજ છે અને નીચેથી અમે નીકળ્યા છીએ અને આ વૈષ્ણોદેવી સર્કલનો જ અંડરપાસ છે દોસ્તો. અને આ પાસ પછી નવું અમદાવાદ ચાલુ થઈ જાય છે દોસ્તો. અને જમણી બાજુ જાઓ તો ગાંધીનગર બાજુ જવાય અને ડાબી બાજુ જાઓ તો સરખેજ ગાંધીનગર હાઈવે, જે એસજી હાઈવે તરીકે પ્રખ્યાત છે, એની ઉપર ચડી જવાય દોસ્તો. જો અમે રિંગ રોડ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ અને આ રીતનો રિંગ રોડ છે. ટ્રાફિક હવે ધીરે ધીરે ઓછો થઈ ગયો છે દોસ્તો. મિત્રો, અમારે જે જગ્યાએ જવાનું છે ને એનું એક્ઝિટ આવી રહ્યું છે એટલે અમે રિંગ રોડ છોડી રહ્યા છીએ દોસ્તો. મારી દીકરીને અમારે મૂકવા જવાનું છે એટલા માટે અમે રિંગ રોડ છોડી રહ્યા છીએ અને આગળ જઈ બ્રિજ નીચેથી જમણી બાજુ વળવાનું છે દોસ્તો. મારી દીકરીને અમારે કોલેજે છોડવાની છે અને ભાડેજ ગામ તરફ જવાનું છે. અને જો અમે અહીંથી જો અમે અહીંથી જમણી બાજુ વળવાના છીએ અને જમણી બાજુ વળી રહ્યા છીએ દોસ્તો. અને અહીંયા પણ એક અંડરપાસ બનેલો છે, એ હમણાં નવો બનેલો છે. એ અંડરપાસ સિટીમાં જવા માટેનો છે. આપણે અંડરપાસની બાજુમાંથી નીકળીશું દોસ્તો. અહીંથી જમણી બાજુ આપણે વળી અને સુપર સિટીવાળા રોડ ઉપર ચડીશું અને આગળ એની કોલેજે જઈશું દોસ્તો. એની કોલેજ રિંગ રોડથી 2 થી 3 કિલોમીટર દૂર છે. અને હવે પછીનો જે રસ્તો આવશે ને એ રણછોડપુરા કે રાચરડા કે એવા ગામનો રસ્તો છે અને સાથે સુપર સિટી ને બીજા 3-4 સોસાયટીનો રસ્તો છે. ઇસ્કોન મંદિર પણ આ તરફથી જવાય છે. જો આ સાઈડની દિવાલ છે ને એની બાજુમાંથી અંડરપાસ છે જે ડાયરેક્ટ સિટીમાં જાય ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે. અને અમે હવે ગામના રસ્તે ચડી ગયા છીએ દોસ્તો. ગામના રસ્તેથી જઈ અને મારી દીકરીને મૂકી એની કોલેજે ને પછી આપણે મળીએ. હવે બધું કામ પતાવીને નીકળી ગયા છીએ ઘર બાજુ જઈએ છીએ અને રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ. જો રિંગ રોડનો ટ્રાફિક, સખત ટ્રાફિક છે રિંગ રોડ ઉપર. 5 વાગ્યાનો ટાઈમ છે. લગભગ 8:30-9 પહોંચીશું. 3.5 કલાક જેવું ને વધારે પણ થાય કારણ કે ટ્રાફિક જો આગળ ટ્રાફિક ઉપર છે. અત્યારે સિલજ બ્રિજ ઉપર છીએ અમે અને આના પછી સિંધુ ભવનનું એક્ઝિટ આવશે. ત્યાં બ્રિજ બનવાનું કામ ચાલે છે ને એને લીધે મિત્રો ટ્રાફિક વધારે છે. સાઈડનું દેખાય ને એ સિંધુ ભવન બાજુ જવાનું છે અને આપણે સીધું જવું છે. પાછળ આ ટ્રક દેખાય ને એની પાછળ સીધું જવાનું છે આપણે. સિલજ ચોકડીનો ટ્રાફિક હતો સખત, પણ જેની ઘરે ગયા હતા ને ઘરથી એવું રસ્તો બતાવ્યો વ્યવસ્થિત કે ભાઈ આ રસ્તેથી જતા રહેજો. આપણે સિંધુ ભવન સિલજ ચોકડીનો ટ્રાફિક બાયપાસ થઈ ગયો છે. જે રસ્તો શોર્ટકટ બતાવ્યો ને એમાંથી
5-10 મિનિટ ત્યાં બચી ગઈ. સખત ટ્રાફિક હતો કારણ કે બ્રિજ બને છે ને, અને આગળ જુઓ ટ્રાફિક, 2 વ્હીલર ને 4 વ્હીલર, આખો રોડ ભરેલો છે. દેખાય છે ને, સોલા દેખાય છે. આપણે આજે છે ને આખો રિંગ રોડ ફર્યા અમદાવાદનો. રિંગ રોડ ઉપર 2 જગ્યાએ કામ હતું, 2 જગ્યાએ કામ હતું અલગ અલગ દિશામાં. એટલે આખો આપણે રિંગ રોડ ફર્યા છીએ. અને સામે સોલા દેખાય છે. આ 2 ટ્રક વચ્ચે આવી ગયા ને બિલ્ડિંગો ઊંચા દેખાય છે. હવે હાંકડો પડે એવો એટલો ટ્રાફિક થઈ ગયો. અને આપણે કદાચ છે ને આ વખતે જૂના નેશનલ હાઈવે થઈ જઈશું. સાણંદ બાજુ જવાનો બ્રિજ છે એટલે આ સોલા જ છે. સોલા આગળથી સાણંદ થી જવાય, આ બાજુ જમણી બાજુ સાણંદ જવાય અને ડાબી બાજુ અમદાવાદ સિટી. એટલે આપણે હવે સાણંદ નો બ્રિજ ચડીએ છીએ અને સોલા એરિયા છે. અમદાવાદના રસ્તા બધા મસ્ત છે, એકદમ સરસ મસ્ત રસ્તા છે. બાજુમાં મમ્મી બેઠા છે. કેવું બરોબર રસ્તા સારા છે ને? સરસ રસ્તા જોઈએ બીજે. એકચ્યુઅલી હું અમદાવાદ એક પેઢીને મૂકવા આવ્યો ને એક પેઢીને લેવા આવ્યો. દીકરીને મૂકવા આવ્યો અને મમ્મીને લેવા આવ્યો. એટલે હવે જો આ બ્રિજ આપણે સાણંદનો ને સોલાનો પાસ કરી દીધો છે. હવે રાજકોટ જવાનો બ્રિજ આવશે. જો આપણે રાજકોટ જવાનો બ્રિજ આવ્યો, જો આ બાજુના બ્રિજમાં ચડશો ને તો અમદાવાદ જઈશો. અને આ બાજુનો બ્રિજ છે ને એ સીધો રાજકોટની જે ચોકડી આવી ને, આ સનાથલ ચોકડી કે એવું કંઈક કહે છે, એટલે એ સીધો પેલી બાજુ રહી જશે. જો બાજુના બ્રિજમાં બાજુના પેલામાં ચડ્યા ને તો નીચે ઉતરશો. આપણે સીધું આપણે પેલી બાજુ જવાનું છે, રિંગ રોડ ને જૂના નેશનલ હાઈવે બાજુ. એટલે આપણે સીધા ઉપરથી નીકળ્યા છીએ. નીચે જમણી બાજુ જાવ તો રાજકોટ બાજુ જવાય અને ડાબી બાજુ અમદાવાદ સિટી તરફ જવાય. જો આ પેલા ટ્રક ને નીચે ઉતરે, ચોકડી થઈને ઉતરે, એટલે આપણે સીધું જવાનું છે. એટલે આપણે આ બ્રિજ બરોબર રાઈટ પડી. એકવાર હું ગૂંચવાઈ ગયો તો, હું નીચે ઉતરી ગયો હતો, ત્યારનું મને પાક્કું યાદ રહી ગયું છે. આખા રિંગ રોડ ઉપર ભયંકર ટ્રાફિક મળ્યો. અમુક જગ્યાએ બ્રિજ બને છે અને અમુક જગ્યાએ સર્કલોના ટ્રાફિક, અને સાબરમતી બ્રિજ ઉપર ખાસો એવો ટ્રાફિક હતો એટલે મેં ત્યાં કેમેરો ઓન કર્યો નહીં દોસ્તો. અને અત્યારે હવે એક્સપ્રેસ હાઈવે અને ઓલ્ડ નેશનલ હાઈવે તરફ જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં હવે આવવો જોઈએ બંને. ટ્રાફિક એવો ને એવો છે ફૂલ અત્યારે, કારણ કે 5:30-6 નો ટાઈમ છે ને, એટલે ફૂલ ટ્રાફિક રહે આ રોડ ઉપર. લોકો એની રીતે એની મન પડે એ રીતે વાતો કરતા નીકળે છે. એક્સપ્રેસ હાઈવે તો તમને બતાવી દીધો. આ વખતે જૂના એક્સપ્રેસ હાઈવે પર, જૂના ઓલ્ડ નેશનલ હાઈવે પરથી જાય, થોડું ટોલ વધારે છે. જો પેલો બ્રિજ છે ને એ નારોલનો બ્રિજ છે. આપણે જમણી બાજુ વળવાનું છે એટલે વડોદરા અમદાવાદનો જૂનો નેશનલ હાઈવે આવી જશે. સીધા જઈને થોડાક 10-15 કિલોમીટર જઈએ ને ત્યારે એક્સપ્રેસ વે આવશે. પણ આપણે એક્સપ્રેસ વે આ વખતે નથી જવું. આપણે અહીંથી જતા રહીએ. જો ટ્રાફિક જુઓ દોસ્તો, આપણે ઓલ્ડ નેશનલ હાઈવેમાં ચડી ગયા છીએ. જેતલપુર ને એવું બધું આવે છે. હવે આગળ ખેડા ને એવું બધું આવશે. પેલા જે એક્સપ્રેસ હાઈવે ઉપર ખેડા નથી આવતું, પણ આમાં ખેડા ને એવું આવશે. અત્યારે જેતલપુરથી નીકળી રહ્યા છીએ અને એક્સપ્રેસ હાઈવે લીધો નથી અને અત્યારે જૂના નેશનલ હાઈવે ઉપર છીએ. અને હજી અમદાવાદ હોય એવું લાગે છે ને, અમદાવાદનો ટ્રાફિક ચાલુ જ છે. આ વખતે ટ્રાય કરી છે તમારા માટે, અને મને બી નવું કન્ટેન્ટ મળે, તમને બી નવું કંઈક જોવા મળે એટલા માટે કંઈક ટ્રાય કરી છે. એટલે અત્યારે જુઓ હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હાઈવેના નજારા છે. જાજુ તો કંઈ બતાવી નહીં શકું કારણ કે અત્યારે
5:45 જેવો સમય થઈ ગયો છે, અંધારું થાય પછી તો કોઈ મતલબ છે નહીં. જુઓ મિત્રો, આ કોઈ નડિયાદનું કોઈ ગામ આવ્યું છે, ભાગુપુરા કરીને ગામ આવ્યું કોઈ, ભાગુપુરા. અને આ રોડ ઉપર છે ને અત્યારે અમદાવાદ પૂરું થઈ ગયું છતાં નાના વેહિકલનો ટ્રાફિક બહુ છે. ઓટો રિક્ષા, પછી 2 વ્હીલર, એવો ટ્રાફિક. એક્સપ્રેસ હાઈવે ઉપર એવું કંઈ મળે નહીં. એક્સપ્રેસ હાઈવે છે આંકડો, પણ આવા ટ્રાફિક ના હોય ને એને લીધે કંઈ મળે નહીં. અને આ રોડ છે પોળો, પણ આ નાના નાના વેહિકલનો ટ્રાફિક મળે. ગોહપુરા કરીને કોઈ આવ્યું છે, વૈકુંઠપુરા ને ગોહપુરા ને એનો ઓવરબ્રિજ છે. એટલે આમાં નાના નાના ગામો તમને જોવા મળશે બધા. આ જો એક બ્રિજ પૂરો થયો તો તરત જ સામે એક બીજો બ્રિજ આવે છે. એટલે એવું તમને આ રોડ ઉપર જોવા મળે. એક્સપ્રેસ હાઈવેમાં તો તમને સીધું અમદાવાદથી સીધું બરોડા, વચ્ચે કઈ જોવા ના મળે. પાછું કોઈ ગામ આવ્યું કન્ટિન્યુ. ગોબલ જ કરીને કઈ આવ્યું. અને આ રોડ ઉપર ટ્રાફિક છે ખાસો એવો નથી, એવું નથી. હવે આગળ ખેડા આવશે, પછી નડિયાદ આવશે. અને આ જગ્યાએ બે જગ્યાએ ટોલ આવશે. એક ખેડા આગળ આવશે અને એક વાસદ આગળ આવશે. એટલે નવા રોડનો એક્સપિરિયન્સ લેવા માટે આપણે આવું રોડ ઉપર આવ્યા. પણ એક્સપ્રેસ હાઈવે મળતો હોય તો એક્સપ્રેસ હાઈવે જવાય. કેટલા બધા 3 વ્હીલર જાય છે આ રોડ ઉપર, અને પાછા વચ્ચો વચ જાય છે. રિક્ષાઓ વિચિત્ર છે અમદાવાદની, ડેટકા ટાઈપની. જુઓ દોસ્તો, ખેડાનું એક્ઝિટ આવ્યું છે. આ જે બ્રિજ છે ને એ ખેડાનું એક્ઝિટ છે. આ ધોળકા બાજુ જવાનું, ધોળકા થઈ અને તારાપુર થઈ અને નીકળતા પહેલા શરૂઆતમાં જ્યારે તારાપુર વાળો રોડ બનતો હતો ને ત્યારે, એટલે આ ખેડાનું એક્ઝિટ અને ધોળકાનું એક્ઝિટ આવી ગયું છે. અને સ્પીડ લિમિટ 60 ની બતાવે છે આ બ્રિજ ઉપર. અહીં કોઈ નીચે નદી હશે એટલે ડબલ બ્રિજ, જૂનો બ્રિજ એમને નાખ્યો ને બીજો નવો બ્રિજ બનાવ્યો છે. એટલે આ કામ સારું કર્યું. એટલે આપણે ખેડા પૂરું કર્યું અને ધોળકાનું એક્ઝિટ પૂરું કર્યું. હવે સીધું નડિયાદના એક્ઝિટ આવશે અને પછી આણંદ આવશે અને પછી વાસદ આવશે. વાસદ આવશે તો સુધી તો લગભગ સાંજ પડી જાય. ખેડા અને માતરનો બ્રિજ છે. હવે ટોલ ટેક્સ આવશે. રિટર્ન જવા માટેનો પેલો ટોલ ટેક્સ આવશે દોસ્તો. પેલા જે એક્સપ્રેસ હાઈવે થી જવાનો જે ટાઈમ બતાવતું હતું ને ગૂગલ, એ જ ટાઈમ હવે આ રોડ ઉપરથી થઈ ગયો. એટલે સ્પીડ મળે છે, વાંધો નથી. જો આપણો પેલો ટોલ ટેક્સ આવી ગયો છે, સામે દેખાય છે ને, એ ખેડાનો ટોલ ટેક્સ છે. અહીંયા કેટલો ટોલ છે હું તમને કહું. અહીંયા 160 રૂપિયા, કાર જીપ 105 રૂપિયા છે દોસ્તો. 105 રૂપિયા અહીંયા ટોલ ટેક્સ છે. અને આગળ પોલીસ વાળા ઉભા છે. જુઓ દોસ્તો, આ રોડ ઉપર આવો જો 3 વ્હીલર વાળા, ઓટો વાળા કેવી રીતે ચલાવે છે, વચ્ચોવચ ચલાવે. એને કોઈ પડેલી નથી, એની પોતાની સેફટીની બી નથી પડેલી, ખીચોખીચ પડેલા છે. જુઓ દોસ્તો, સામે નડિયાદ દેખાવા માંડ્યું, નડિયાદની બિલ્ડિંગો દેખાવા માંડી. એટલે મૂળ નડિયાદ તો અંદર છે, પણ આ નવું નડિયાદ જે ડેવલપ થયેલું છે ને એની બિલ્ડિંગો દેખાવા માંડી. એટલે નડિયાદ આપણું આવી ગયું. જુઓ નડિયાદ. કારણ કે મને આ રોડની એટલા આઈડિયા નથી કે કયું સિટી કેટલું આવે. મને એટલી ખબર છે કે નડિયાદ થોડુંક અંદર આવે છે. આ નવું ડેવલપ થયેલું નડિયાદ છે. બે બાજુ બિલ્ડિંગો ચાલુ થઈ ગઈ છે નડિયાદની. અને જો પોલીસો છે ને મને આ રોડ ઉપર ત્રીજી વાર મળ્યા. જો સામે દેખાય ને એ ત્રીજી વાર છે. એટલે સ્પીડ બી આપણે ધીમી 80 નીચે કરી દઈએ. આમાં તો ગન લઈને ઊભા હોય તો આપણે આવી જઈએ. જુઓ દોસ્તો,
ચકલાસી કરીને ગામ આવ્યું છે, ચકલાસી. આના પછી આણંદ આવશે. અત્યારે ચકલાસી કરીને ગામ આવેલું છે. દોસ્તો આ હાઈવે તો મારા માટે બી અચરજ પ્રમાણે એવો છે, કારણ કે આ હાઈવે ઉપર જવલે જ હું એકાદ વાર માંડ આવ્યો હોઈશ. એક્સપ્રેસ હાઈવે જ લઈએ છીએ, પણ આ પહેલી વાર લીધો છે, ઘણા સમય પછી પહેલી વાર લીધો છે. અને આજે છે ને દોસ્તો, હું કાચ સાફ કરવાનું ભૂલી ગયો છું, એટલે કદાચ ડાઘા દેખાતા હોય તો મને માફ કરજો. લગભગ 80-90 ની સ્પીડે ચાલે છે ગાડી, વાંધો નથી. હવે જો પાછું કોઈ બીજું એક એક્ઝિટ આવે છે સામે. દોસ્તો આજે સવારે 9 વાગે અમે 9:30 નીકળ્યા અને 8:30 પહોંચીશ. લગભગ 11 કલાકની ટ્રીપ થશે. 11 કલાકમાં અમે 2 કલાક જ આરામ કરેલો છે, બાકી કન્ટિન્યુ આપ ડ્રાઇવિંગ કર્યું છે. અને પરમ દિવસે કન્ટિન્યુ 2 દિવસ હું કંપનીમાં જ હતો, કારણ કે પ્લાનમાં પ્રોબ્લેમ હતો. એકચ્યુઅલી મારે ગઈકાલે આવવાનું હતું અમદાવાદ, પણ કંપનીમાં હતો એટલે ગઈકાલે ના આવ્યો. હું આજે આવ્યો 11 તારીખની જગ્યાએ 12 તારીખ. અને શરીરમાં હવે થોડુંક થાક જેવું લાગે છે. આરામની જરૂર નથી, થાક છે, જઈને ઊંઘી લેવું. અહીંયા બી કોઈ બ્રિજ બને છે ઉપરથી. હવે શેનો બ્રિજ બને ને આપણે આઈડિયા બિલકુલ નથી. ઉપરથી કંઈક બ્રિજ બને છે મેટ્રો ટ્રેનનો, બુલેટ ટ્રેનનો તો ના હોય અહીંયા, હોય બી શકે, ખબર નહીં. ફરી બને છે એટલે કદાચ કોઈ હોઈ શકે એવો. બ્રિજની નીચે થોડુંક ખાડા જેવું છે. એક્શન કેમેરાની બેટરી લો બતાવવા માંડી છે. હવે ક્યાંક ઊભી રાખીને બેટરી બદલાવી પડશે. બધી તૈયારી સાથે નીકળો છું દોસ્તો. બેટરી છે, બેટરીનું 2 બેટરીનું ચાર્જર છે, મેમરી કાર્ડ બી છે એક્સ્ટ્રા, એટલે એની કોઈ ટેન્શન છે નહીં. ખાલી વચ્ચે ક્યાંક ઊભી રાખવી પડે બેટરી માટે. જોઈએ બેટરી ચાલે કેટલી. હવે જુઓ, વાસદની બિલ્ડિંગો દેખાઈ ગઈ અને વાસદ સામે આવી ગયું છે. હવે આપણે 5 કિલોમીટર પછી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ચડવાનો છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી અને આપણે થોડી વાર ઊભા રહીશું તો ચડીને તરત જ. અને તમને એક સીન બતાવી, જો હશે ને કે બરોડાનો, ત્યાંથી 1 કિલોમીટર પછી ટોલ ટેક્સ આવી ગયો છે. અહીંથી છે ને જમણી બાજુ જઈએ ને તો સૌરાષ્ટ્ર બાજુ જવાય, તારાપુર ને બાજુ. અને સીધું અત્યારે બરોડા જવાનું છે આપણે. 155 છે, એટલે 210 રૂપિયા, 250 રૂપિયાનો ટોલ લાગ્યો મને અહીંયા, લગભગ ડબલ. દોસ્તો વાસદ ગયું અને વાસદનો બ્રિજ ગયો. વાસદના બ્રિજની નીચેથી તો ઘણી વાર નીકળવાનું થાય, પણ આજે બ્રિજ ઉપરથી પહેલી વાર નીકળ્યા છીએ આપણે. દોસ્તો હું આ એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભો છું અને એક્સપ્રેસ હાઈવે ઉપર અમે ચડ્યા છીએ. પાછળ બરોડાની લાઇટો દેખાય છે અને આજ બતાવવા માટે જ ઊભો રહ્યો હતો. હવે હું એક્સપ્રેસ હાઈવે ઉપર ક્યાંય, જો અહીં મારી ગાડી ઊભી છે, હવે હું એક્સપ્રેસ હાઈવે ઉપર ક્યાંય શૂટિંગ નહીં કરું. હવે સીધો હું તમને ઘરે જઈને મળીશ. તો દોસ્તો ચાલો હવે સીધા ઘરે જઈને મળીશું, કારણ કે હવે અંધારું થઈ ગયું, કોઈ મતલબ નથી એક્સપ્રેસ હાઈવે ઉપર. અને આ જુઓ એક્સપ્રેસ હાઈવેના નજારા મારી પાછળ. દોસ્તો ફાઇનલી 8:15 ઘરે પહોંચી ગયા છીએ અને આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. આજની મારી સવારની અમદાવાદની ટ્રીપ વિશે કોમેન્ટ કરી અને જણાવજો કેવી રહી એ જણાવજો, વિડીયો કેવો રહ્યો જણાવજો, એડિટિંગ કેવું હતું એ જણાવજો. અહીંયા તમને બાય બાય, મારા બધાને જય શ્રી કૃષ્ણ. અને ફરી નવા બ્લોગ સાથે આપણે જલ્દી મુલાકાત કરીશું. બાય બાય.